બેક ટુ ધ બ્લોગ એશિયન નામ સાહેબ અને ગુડ મોર્નિંગ મસ્ત મજા નાઈટ એન્ડ ફ્રેશ થઈને બહાર નીકળી ગયા. રોક્સી મેડમ આપણે આવી ગયા. આજે આપણા ટેલરના એલામેન્ટ કરાવવાના છે પોલોના શોરૂમમાં ટોલીના ને આગળના ઘોડાના ગૌતમના શોરૂમમાં. તો બે જગ્યા એ અંદર જતો રોક્સી ગફુરિયા ઉતા હે બાબા રોક્સીને બોલાવી લો. આપણે બિલો રાણી કિશુભાઈ અંદર લેવરાયેલી દાદાને લઈને બિલો રાણી લઈને જઈ નીકળી અહીં. આપણા ડ્રાઈવર આવી જાય તેને તેડવાના આશાબાગ કાંટેથી. ઓહો ગરમ તો જો થઈ ગાડી પફ આવે. કિશુબા ગરમ કેવી થઈ કે ભાઈ હું તો આ ગરમી છે નથી થતી. ટાયરમાં હવા ઓછી થોડીક આમાં પાછળમાં છે એવા ભરાવેલી. બાકી પગ જ દુખે થોડોક અહીંયા પ્રોબ્લેમ થઈ જાય બરાબર. આ સબર કાંટે આવી ગયા છે. અહીંયા જૂનામાં જૂનો અંજારનો પ્રખ્યાત કાંટો હોય. ઘણા વર્ષોથી તો હું જોઉં કાંટાને, કેમ કે આપણે કેજીમાં એક સ્કૂલમાં ભણતા ને તો અહીંયાથી જતો અને આપણે નનકેરી કેજીમાં એક સ્કૂલમાં જ ભણાવી. બાકી હવે આવી જાય જેમ્બર એટલે આપણે જઈ જલ્દીઓમાં કંડલા ગાડી આપણી અમારથી વળી ભરતભાઈને મૂકી દઈશું ઘરે ને આને મૂકી દઈશું ભરવા. બાકી એલામેન્ટ ને બધું આજ કરાવવાનું એ થઈ જાય. ગ્રીસને સર્વિસ સોમવારે જ સર્વિસ થવાની. ગ્રીસની યાદ થશે બધું એટલે બધું આવી જાય એટલે પછી નીકળી બસ હું 15 આવે ત્યારે એટલે બસમાં હશે. નીકળી ગયા હતા ગાંધીધામ જવા માટે. તો હવે જલ્દી પહોંચી ગાડી આવે ભરતભાઈ લઈને નીકળી અહીંયા માટે. ટેલર આવી ગયું આપણું ગ્રીસ પાણી આ શું કહે એલામેન્ટ થઈ જાય આપણું થઈ જાય. બાકી જમવા કમલભાઈ આવી ગયા હતા ભરતભાઈ બધા ભેગા. કેમ ભરતભાઈ મજા કેમ ખલું આવે બે એને હે ખલું કેમ આવે જમીએ હવે લગાવી દઈએ અને સ્ટેજ ઉપર અહીંયા સ્ટેન્ડ ઉપર એને સ્ટેજ ઉપર શું ડાયરેક્ટ થઈ જાય એલામેન્ટ એના કમ્પ્લીટ એકદમ ટ્રોલીના અને હોર્સના બેન અહીંયા જ કરાવી નાખો આપણે સ્ટેન્ડમાં ગાડીને હવે એલામેન્ટ કરી ઝપાટે એટલે ફ્રી ગણી હવે ઘર ભેગા પહોંચીએ આપણે એને ગાડી ભરવા મૂકી દઈએ ઝપાટે. બરાબર તમે જાઓ ને ભરવા હું જાઉં કેમ આવડો મુંજા નહીં એ કિસ્સા મુંજાય ભરત મશીન લગાવે મશીનથી ચેક કરે કમેન્ટ કરીને નીકળી ગયા. બિલો રાણી લઈને જાય હવે ગૌતમના શોરૂમમાં જઈએ કે કામ હતું કોઈ પતાવી નહીં જલ્દી. બિલો રાણી લઈ લઈ આપણી ગરમ થઈ ગયું છે ફૂલ બફાઈ ગયા છે એકદમ તડકામાં પડીએ અમે બફાઈ ગયા ગાડીના વાળા આખા. ઓહો બફાઈ ગઈ નહીં ભરત. ઓહો આવી ગયો આપણે પાછળ છે જાય ગૌતમના શોરૂમમાં. અમારે કામ એ પતાવી લઈએ પહેલાં. બાકી આ બ્રેકડાઉન પડ્યું હોય પાડ અકી નાખે કોકની નહીં ભરત હેરાન કરી રાખે. જલ્દી ગૌતમના શોરૂમમાં પહોંચી ટેલરનું એક નાનકું કામ એ પતાવી લઈ પછી આવડી ડાયરેક્ટ ભરવા માટે. ગૌતમ શોરૂમમાંથી નીકળી ગયા બિલો રાણીમાં. જલ્દી જાય ઘરે નહીં બાયપાસ બે એલામેન્ટનું કામ થઈ ગયું તો એક નાનકું એક કામ એ પતાવી લીધા. જાય એરપોર્ટ રોડ ઘરે શું બાયપાસમાં ગાડી નાનકો એક પાર્ટ એ ચેન્જ કરવાની ચેન્જ કરાવી ગ્રીસ પાણી કરાવી ડાયરેક્ટ નીકળી ભરો. ભરતભાઈ જશે ઘરે નહીં ભરતભાઈ ચાલી પહોંચી અહીં આમાં કામ પત્તું થાય ગ્રીસ થઈ ગયા છે. એરપોર્ટ રોડ અંદર આવી ગયા છે અહીં. હવે ભરતભાઈ થોડુંક એના લેવા ગયા છે લઈ લે આવી ગયા ભાઈ લઈને એટલી અમે જલ્દી હવે નીકળીએ અહીંયાથી જલ્દી. ગાડી આપણી વિનુ કાકાની ગેરેજ ઉપર આવી ગયું આપણું અહીંયા લગાવી નાખ્યું હોય. કિશુબાન મૂકી ઘરે જય ઘરે ભાઈ હવે જશે એમાં ચાંદરાણી એટલે આપણે હવે કિશુબાને ફાટકવાદી એવી માથાકૂટ લાગે તો કિશુબાને અહીંયાથી ઉતાર દઈ. આ બાજુ ચનાભાઈ આપણે આવી ગયા એ પિકઅપ કરી લેશે કિશુભાઈને એ મૂકી આવશે ઘરે આપણા. અહીંયા શું ટ્રાફિક આવ્યો ટ્રાફિક જામ થઈ ફાટક બંધ થયો ભાઈ. ફાટક બંધ થાય ટ્રાફિક જામ થાય કટાડો આ બાજુ નાખવી ગાડી માથાનો કાર લાગે આપણે બધું હેરાન કરે. એ રીતે રોડ બંધ કરી નાખ્યા બધા. છેટોમાં રોડ બંધ કરી નાખ્યા. કેટલા ટાઈમમાં ચાલુ થશે એનું કાંઈ ખબર નથી. 6-12 મહિના આચાના દદીદાઈ ચનાભાઈ એવું બાજુ ઉભા બુલેટ લઈને ગड्डे તો આપણે હવે જઈએ આપણી ગાડીનું કામ પતતું થાય બધું જલ્દી. આપણું સામાન લગાવી દઈએ જલ્દી. અહીંયા ગ્રીસ પાણી થઈ જાય કમ્પ્લીટ એકદમ ચાલુ ગ્રીસિંગ થઈ જાય કમ્પ્લીટ. ગ્રીસ ભરવા માટે ગાડી જપાટે
ફિલ્ટર સાફ થઈ ગયા એકદમ કમ્પ્લીટ. નહીં ગ્રીસ પાણી બધી થઈ ગઈ. રવાની ગતિ આ ફાટક નડે અને મોર ઝપાટે. ફાટકમાંથી નીકળીએ ને આ ફાટક આપણે ઓછામાં ઓછું 2 થી 3 કલાક અટકાવી દેશે અહીંયાની આજે. એના કરતાં ઝપાટે જવા નહીં જેમ મને એમ. આ ફાટક એટલો બીમાર થઈ ગયો હેરાન કરી નાખે. બાકી આને શું કહેવો તારી જાતના હતા તારે બ્લોગ ચાલુ હતો એટલે કંઈ કહેવાનું નહીં ને કરતા. આવા ને આવા નસડી ના આવે ને એટલે વડા ખા ચડે મને તો ગાડી હલાવવામાં. જોઈએ હવે કેટલી ટ્રાફિક. અત્યારે તો ખાલી લાગે એકદમ. આપણી ગાડી મોર રવાની કરી એટલે કે કોઈનો ફોન આવ્યો હતો કે ભાઈ ખાલી અત્યારે જવા દો ઝપાટે. એટલે ફાટકમાંથી નીકળી ગયા ઈટો તો જમાલી ફસાતે રહીએ એટલે ફાટકમાં. એ કેમ કે ફાટક બંધ થવાની તૈયારી ટાઈમ થાય ફાટક બંધ થવાનો. કીધું કે ઝપાટે ગાડી કાઢ લે કેમ કે સલમાન ખાને પટ્ટા ટાઈટ કરાવતા યુ બોલ પટ્ટા શું તો એ હવે આવેરો અહીંયા કળશે બોલાવે મેં કળશે ડાયરેક્ટ આવડે ઝપાટે 2 ગાડીઓ એ કળશે જ આવશે એટલે. બાકી બોલેરોમાં એક સિસ્ટમ મને ગમે નહીં. બોલેરોમાં કહેતા કે તમને પીરી નંબર પ્લેટ જ લેવી પડશે. ટેક્સી પાર્સિંગ તમને પ્રાઇવેટ પાર્સિંગ નહીં દઈ. તો મેં કીધું કે પ્રાઇવેટ પાર્સિંગ આપણા નંબરે લેવાય ને ભાઈ 655. જો પીરી નંબર પ્લેટ દેશે તો એ નંબર તો આપણા કને છે. આપણા ટેલરમાં કટાડાવાળા કામ કરતા હશે આજે ફેરે. પીરી નંબર પ્લેટવાળા સિસ્ટમ બહુ મહેન્દ્ર બહુ ખરાબ ગાડી. પહેલાં વ્હાઇટ નંબર પ્લેટ આપતા તમને બતાવજો. બોલેરો અહીંયા પડી છે વ્હાઇટ નંબર પ્લેટ. હમણાંની જ બોલેરો લેટેસ્ટ જોજો. દેખાણી વ્હાઇટ નંબર પ્લેટ નવી બોલેરો વ્હાઇટ નંબર પ્લેટ નહીં. હમણાંથી જ રૂલ આવ્યો કે પીરી નંબર પ્લેટ દેવાની. કોમર્શિયલ વ્હીકલ થઈ ગયું કે એક જાતમાં શું સિસ્ટમ છે કોમર્શિયલ વ્હીકલની ભાઈ. આ મજા ના આવી આપણે. આપણી ગાડી કરશે હવે ઈટો તો જુમાલી 2 ગાડી ભેગી થઈ જાય એટલે 2 ગાડી ભેગી રવાની મૂકી દો ભરવા માટે. આપણે ભરી આવે. હમણાં બધા કામ એવા ચાલુ હોય ત્યારે ભાગ દોડવાળા. આમાં લો ફીલ થઈ ગયું. આમાં ફીલ કરાવી લઈશું પહેલાં. ડીઝલ પૂરાવી લઈને ઝપાટે કેમ કે આમાં કાંઈ ખાવા નહીં હોય તો આપણે ફરવાની કેમ મજા આવશે ભાઈ. ખપશે તો કરું ને આમાં નહીં ખપે. આપણે એને કેમ ખપે એને ખપે. હવે ફૂલ થાકી કરીને જઈને ઘરે પહેલાં હાથ પગ ધોઈને પછી 10 મિનિટ અડાની આરતી કરવા માટે. આજે નાનકી ક્લિપો બની એનું કારણે કે હાથ આપણા વ્યવસ્થિત નહોતા એટલે જરીક એના માટે જઈને ચલી ઘરે પછી પહેલાં એક કામ કરી. આનું સ્કોર્પિયોના રાઈટ સાઈડના ડ્રાઈવર સાઈડમાં પાછલા ટાયરમાં પંચર બનાવી લઈ પછી ઘરે પહોંચી આરામથી.